ફાગણી પૂનમને લઈને પગપાળા ભક્તોનું ડાકોરમાં આગમન થવા લાગ્યું છે। દૂર દૂરથી આવેલા પગપાળા ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરી રહ્યા છે। દર્શનની રાહ જોઈને બેઠેલા ભક્તોએ વહેલી સવારે દર્શન કર્યા। ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ડાકોરમાં જોવા મળી રહી છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર ડાકોર ગુંજી રહ્યું છે। ભક્તો દર્શનાર્થે આવતા ટેમ્પલ કમિટીએ દર્શનના સમયમાં પણ વધારો કર્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તોએ કર્યા ડાકોરના ઠાકોરના દર્શન। ડાકોર ખાતે જે ફાગણી પૂનમનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે અને આજે પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ જે દર્શન કરવા આવે એમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, પરિવાર સાથે આનંદથી ભગવાનના દર્શન કરી શકે, શાંતિથી દર્શન કરી અને એમને ઘરે પરત જવા માટે પણ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને અત્યાર સુધીમાં આપણે જોવા જઈએ સવારથી તો 3 થી 3.5 લાખ દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કર્યા છે અને આજે આખો દિવસ અને કાલે ખૂબ ભીડ રહેશે અને ભીડની અંદર કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી ન થાય, દર્શનાર્થીઓ સતર્ક રહે એ માટે પણ તમામ જગ્યાએ એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે। પોલીસ સતર્ક છે, ખડે પગે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે।